નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપક ચૌધરી, અર્પણ વિદ્યાલય. આજે આપણે ધોરણ 11માં ગુજરાતી વિષય પ્રથમ ભાષા પદ્ય 1 નાવિક વળતો બોલિયો વિશે અભ્યાસ કરીશું. નાવિક વળતો બોલિયો કાવ્યના કવિ છે ભાલણ અને આ કાવ્યનો સાહિત્ય પ્રકાર છે પદ. ભાલણનું પૂરું નામ પુરુષોત્તમ હતું. અપર નામ જેને કહી શકાય આપણે જ્ઞાતિએ મૂળ બ્રાહ્મણ હતા. અટક ત્રવાડી હતી. એમનું વતન પાટણ હતું. ભાલણે સંસ્કૃત તેમજ વ્રજ ભાષાનું જ્ઞાન ધરાવતા હતા. દશમ સ્કંદમાં આવતા વ્રજ ભાષાના પદ કવિએ પોતે રચેલા હોય એવું લાગે છે. એમની રચના છે દશમ સ્કંદ. એમાં એમણે વ્રજ ભાષા એટલે કે પ્રાકૃત ભાષામાં પદોની રચના કરેલી છે. ગુર્જર ભાષા તરીકે ગુજરાતી ભાષાને ઓળખાવનાર ભાલણે ગુજરાતી કવિતામાં કડવાબદ્ધ આખ્યાનોનો સ્થિર પાયો નાખવાનું કાર્ય કર્યું છે. તો ભાલણે ગુજરાતી ભાષાને ગુર્જર ભાષામાંથી ગુજરાતી ભાષા તરીકેની ઓળખાણ અપાવી છે. કવિએ કવિતામાં કડવાબદ્ધ આખ્યાનો એટલે કે ગુજરાતી સાહિત્યમાં આખ્યાનની શરૂઆત કોઈને કરી હોય તો એ ભાલણે કરી હતી. એમના આખ્યાનો પહેલી વખત ઉથલો કે વલણ વગરના કડવામાં જોવા મળે છે. જેથી જ આ કવિ ભાલણને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. પૌરાણિક આખ્યાનોમાં એમણે મૂળ કથાને વફાદાર રહે છે. મુખ્યત્વે આખ્યાન કવિ, પદ કવિ અને અનુવાદક તરીકે પણ તેઓ જાણીતા છે. તો જે પૌરાણિક કથાઓ છે રામાયણ, મહાભારત, તો એ ઉપરથી જે પણ આખ્યાનોની એમણે રચના કરેલી છે એ આખ્યાનોમાં મૂળ કથાઓ જે છે એ કથાઓનું આબેહૂબ વર્ણન એમણે કરેલું છે. જેથી જ તેમને આખ્યાન કવિ ઉપરાંત પદ કવિ અને અનુવાદક તરીકે પણ ઓળખવામાં આવે છે. એમણે આખ્યાનોની જે પણ રચના કરી એ આખ્યાન કૃતિઓ નળાખ્યાન, ઝાલદર આખ્યાન, ધ્રુવાખ્યાન, ચંડી આખ્યાન, મૃગી આખ્યાન, રામવિવાહ જેવા આખ્યાનો તેમણે રચ્યા છે. તેમની યશોદાયી કૃતિ કાદંબરી તેમજ દશમ સ્કંદ અને રામ બાલચરિત સવિશેષ ધ્યાનપાત્ર કૃતિઓ છે. અહીંયા નાવિક વળતો બોલિયો પદની રચનામાં એમણે વાલ્મીકી ચરિત રામાયણના એક કેવટ પ્રસંગની અહીંયા વર્ણન કરેલું છે. કેવટ એટલે કે નાવિક. નાવિક એટલે નાવ ચલાવનાર. તો અહીંયા નાવ ચલાવનાર એક નાવિક છે એના કેવટ એટલે કે નાવિકના પ્રસંગનું વર્ણન અહીંયા કરેલું છે. તો આપણે કાવ્યની સમજૂતી મેળવીએ. તો અહીંયા કાવ્યની સમજૂતી મેળવીએ એ પહેલાં આ કાવ્યની શરૂઆતમાં રામ, સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર એમણે 14 વર્ષનો વનવાસ રામ ભગવાને મળેલો. તો આ વનવાસ દરમિયાન તેઓ ગંગા નદીને પાર કરવા માટે ગંગા નદીના કિનારે પહોંચે છે. ત્યારે આ પ્રસંગની શરૂઆત થાય છે. તો એની સમજૂતી આપણે કાવ્ય દ્વારા મેળવીએ. નાવિક વળતો બોલિયો સાંભળો મારા સ્વામ. નાવિક વળતો એટલે કે ફરીથી સામેથી બોલિયો સાંભળો મારા સ્વામ. સાંભળો એટલે કે સાંભળો મારા સ્વામ. તો સ્વામ એટલે કે અહીંયા સ્વામી, નાથ એ એના સમાનાર્થી શબ્દો છે. તો નાવિક વળતો બોલિયો એટલે કે જ્યારે બે વ્યક્તિ વચ્ચે વાત થતી હોય ત્યારે એક વ્યક્તિના પ્રશ્નના પ્રત્યુત્તર જવાબ રૂપે બીજી વ્યક્તિ બોલે છે. તો અહીંયા રામ ભગવાને નાવિકને
કહ્યું કે મારે સામે છેડે મારા સાથે રામ લક્ષ્મણ અને વિશ્વામિત્ર આ બધા જ છે, સીતા, એ બધાને આ છેડેથી પેલા છેડે નદી પાર કરવી છે. ત્યારે નાવિક વળતો નાવિક સામેથી બોલ્યો કે સાત સહુકે નાવે બેસો નહીં બેસારું રામ. તો રામને નાવિકે પ્રત્યુત્તર આપતા કહ્યું કે સાત સહુકે તમારી સાથે રહેલા બધા જને નાવે બેસો, નાવે એટલે કે નાવડીમાં હોડીમાં હું બેસાડીશ, બેસો એટલે કે બેસાડીશ, નહીં બેસારું રામ. તો રામને હું, હે મારા નાથ, હે મારા સ્વામી, તમને રામને હું અહીંયા મારી હોડીમાં બેસાડીશ નહીં. શા માટે રામને એ બેસાડવાની ના પાડે છે એ વિશેની વાત એ કવિ ભાલણે આગળની પંક્તિઓમાં આપણને કરેલી છે. વાર્તા મેં સાંભળેલી છે ચરણ રેણથી અપાર. વાર્તા મેં સાંભળેલી છે ચરણ રેણથી અપાર. તો અહીંયા વાર્તા નાવિક બોલે છે કે મેં એક એવી વાર્તા, એક દંતકથા મેં લોકો પાસેથી સાંભળેલી છે, લોકોના મુખેથી મેં એક વાર્તા સાંભળેલી છે. ચરણરજ એટલે કે ચરણ રેણથી અપાર, તમારા ચરણરજ પગની જે ધૂળ છે, તમારા ચરણ પર લાગેલી જે ધૂળ છે એના વિશેની એક વાર્તા મેં સાંભળેલી છે, એવું આ નાવિક બોલે છે. અહલ્યાતા થઈ સ્ત્રી સહી પાષણ ફીટી નાર. તો અહીંયા અહલ્યા તા થઈ સ્ત્રી સહી. તો અહલ્યા એટલે કે ગૌતમ ઋષિની શાપિત પત્ની, અથવા તો રામાયણમાં આવતું એક સ્ત્રી પાત્ર. તો એ અહલ્યા અહીંયા સ્ત્રી બની હતી, શાપિત પત્ની એટલે કે એમણે અહલ્યાને જે શ્રાપ મળ્યો હતો એનાથી એ પથ્થર બની ગઈ હતી. અને જ્યારે પણ રામના ચરણનો સ્પર્શ થયો, ચરણરજનો સ્પર્શ થયો, ત્યારે એ સહી એટલે કે સારી, સાચી થઈ ગઈ, તો ખરી થઈ ગઈ. અહીંયા અહલ્યા તા થઈ સ્ત્રી સહી. અહલ્યા પાષાણમાંથી જે શાપિત શ્રાપ હતો એના લીધે એ પથ્થર બની ગઈ હતી. એ પથ્થરમાંથી, પાષાણમાંથી એ સ્ત્રી બની. પાષાણ ફીટી નાર. પાષાણ એટલે કે પથ્થર અને ફીટી એટલે કે મટી, એમાંથી ફરીવાર એ નાર એટલે કે નારી. તો અહીંયા અહલ્યાતા થઈ સ્ત્રી સહી પાષાણ ફીટી નાર. અહલ્યા જે પથ્થર બની ગઈ હતી એ રામના ચરણ સ્પર્શથી, ચરણ રજની સ્પર્શથી એ ફરીવાર નાર બની હતી. એવી વાર્તા કોણે? નાવિકે સાંભળેલી હતી. અને એ અહીંયા કારણ બતાવે છે કે રામને એટલા માટે હું મારા આ નાવમાં બેસાડીશ નહીં. આજીવિકા મારી એહે છે જુઓ મન વિવેક. આજીવિકા એટલે કે ભરણ પોષણનું માત્ર સાધન મારી એહે છે. એહે એટલે કે અહીંયા આ જે છે તે. તો અહીંયા નાવિક કહે છે કે આજીવિકા મારી એહે છે જુઓ મન વિવેક. તમે મનના વિવેકથી જુઓ હે મારા નાથ, હે મારા સ્વામી, હે રામ, કે આજીવિકા મારી એહે છે. આજીવિકા એટલે કે ભરણ પોષણ, ભરણ પોષણનું એક સાધન એ માત્ર આ મારી નાવ છે. તો તમે થોડોક એના વિશેનો વિચાર કરો. સ્ત્રી થતાં વાર ન લાગે કાષ્ટ પાષણ એક. જો તમારા ચરણ સ્પર્શથી, ચરણ રજની સ્પર્શથી આ જે મારી હોડી છે એ સ્ત્રી થતાં વાર લાગશે નહીં. એના આ લાકડામાંથી સ્ત્રી બનતા થોડીક પણ વાર લાગશે નહીં. કાષ્ટ એટલે કે લાકડું, એ એનો સમાનાર્થી છે. પાષણ એટલે કે પથ્થર, આપણે આગળ જોઈ ગયા તેમ. તો અહીંયા સ્ત્રી થતાં વાર ન લાગે
કાષ્ટ પાષણ એક સ્ત્રી થાતા વાર ન લાગે. અહીંયા સ્ત્રી આ હોડીને લાકડામાંથી સ્ત્રી બનતા વાર લાગશે નહીં. અહીંયા કાષ્ટ અને પાષાણ એટલે કે લાકડું અને પથ્થર બંને એક જ વસ્તુ છે કે જે અહલ્યા પથ્થરમાંથી સ્ત્રી બની હતી. તો અહીંયા આ પણ લાકડું છે, તો લાકડામાંથી એ પણ સ્ત્રી બની જાય. આગળ નાવિક આ પદ્યની રચનામાં કહે છે, આજીવિકા ભાગ્યે મારી આગે એક સ્ત્રી છે ઘેર. આજીવિકા એટલે કે આ ભરણ પોષણનું જે સાધન છે, મારું ગુજરાન ચલાવવા માટેનું જે સાધન છે એ હોડી છે, અને એ ભાગે મારી એટલે કે એ જો સ્ત્રી બની જાય તો હું શું કરું, મારી આજીવિકા મારાથી છીનવાઈ જાય છે. આગે એક સ્ત્રી છે ઘેર. એક સ્ત્રી આગે એટલે કે આગળ, આગળ મારી એક સ્ત્રી એટલે કે ઘેર, મારા ઘરે એક સ્ત્રી છે. બે મળીને શું જમે, હું શી કરું તા પેર. તો અહીંયા બંને મળીને શું જમશે. જો એક મારી સ્ત્રી ઘરે છે અને બીજી જે સ્ત્રી એ અહીંયા આ મારી નાવડી જે રામના ચરણરજના સ્પર્શના લીધે એ લાકડામાંથી સ્ત્રી બની જાય, તો બંને સ્ત્રીઓ મળીને શું જમે, બંનેને હું જમાડું કઈ રીતે. હું શી કરું તા પેર, હું શી કરું એટલે કે એમની કેવી રીતે કરું. પેર એટલે કે વ્યવસ્થા, તજવીજ. તો અહીંયા પેરવી, હું એમની પેરવી તજવીજ કેવી રીતે કરું, વ્યવસ્થા, એમને જમવાની વ્યવસ્થા કેવી રીતે કરું. એ અહીંયા નાવિકના મનમાં એક પ્રશ્ન ઉત્પન્ન થાય છે. આગળ જતાં હસી વિશ્વામિત્ર બોલ્યા ચરણ રેણે સ્ત્રી થાય. તો હસીને વિશ્વામિત્ર, ત્યારે વિશ્વામિત્ર એક ઉપાય સૂચવ્યો અને બોલ્યા કે હસી વિશ્વામિત્ર બોલ્યા ચરણ રેણે સ્ત્રી થાય, તે માટે ગંગાજળ લઈને પખાલો હરી પાય. તો હસીને વિશ્વામિત્ર બોલ્યા ચરણ રેણે સ્ત્રી થાય. જો ચરણ રેણે એટલે કે ચરણરજથી આ નાવડી સ્ત્રી બની જતી હોય તો તે માટે તારે ગંગાજળ લઈને, તો આ ગંગાના પવિત્ર જળને, નીરને લઈને પખાલો હરી પાય. પખાલો એટલે કે પખાળવું, ધોવા. તો અહીંયા હરિના એટલે કે રામના, પાય એટલે કે પગ. તો અહીંયા રામના પગને તું ગંગાજળ લઈ અને પખાળેને ધોઈ દે. તો એમના પગ પર લાગેલી ચરણરજ એટલે કે ધૂળ એ સાફ થઈ જશે અને તારી હોડીને સ્પર્શશે નહીં. માટે તારી હોડી છે એ સ્ત્રી બનશે નહીં. હસીને હરી હેઠા બેઠા રામ અશરણ શરણ. તો અહીંયા રામ એ હસીને હેઠા બેઠા, નીચે, હેઠા એટલે કે નીચે, તો નીચે બેઠા રામ અશરણ શરણ. તો રામ જે હતા એ અશરણરૂપી અથવા તો અશરણ શરણરૂપ, અથવા તો એવું કહી શકાય કે નિરાધારના જે આધાર છે. તો અહીંયા રામને એક ઉપાધિ, ઉપમા આપવામાં આવી છે. કઈ? અશરણ શરણ. તો અશરણ શરણ એટલે કે રામ ભગવાન જે નિરાધારોના આધાર છે તે. તો એવા હરિ જે હેઠા એટલે કે નીચે બેઠા. નાવિકે ગંગાજળ લઈને પખાલ્યા તા ચરણ. તો નાવિકે ગંગાજળ એટલે કે ગંગાના પવિત્ર નીર લઈને, જળ લઈને પખાલ્યા. પખાલ્યા એટલે કે ધોયા. તા ચરણ. ચરણ એટલે કે પગ. અહીંયા પદ્યમાં ચરણ અને પાય, આ બંને, પાય એટલે કે પગ અને ચરણ એટલે પણ પગ. તો અહીંયા હરિના એટલે કે રામના પગને એને પખાળ્યા એટલે કે ધોયા. તો આ પદ્ય એ ભાલણના પદોમાંથી લેવામાં આવેલું છે. અહીંયા એક એક વાક્યમાં ઉત્તર આપો. નાવિક કોને કોને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે? તો નાવિક માત્ર રામ સિવાય સીતા, વિશ્વામિત્ર અને લક્ષ્મણને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે.
નાવિકે અગાઉ કઈ બાબતના મહિમા વિશે સાંભળ્યું હતું? તો નાવિકે અગાઉ રામના ચરણ રજના સ્પર્શથી અહલ્યા એ પથ્થરમાંથી સ્ત્રી બની હતી તે વિશે સાંભળ્યું હતું. અંતે કોણ કવિના મનનું સમાધાન? અંતે કવિ દ્વારા કહેવામાં આવ્યું છે એમ કે અંતે કોણ નાવિકના મનનું સમાધાન કરે છે? તો અંતે વિશ્વામિત્ર એ નાવિકના મનનું સમાધાન કરે છે. નાવિકે શાના વડે રામના ચરણ પખાળ્યા? તો ગંગાજળ વડે. કવિએ શ્રીરામને કેવા કહ્યા છે? તો કવિએ શ્રીરામને અશરણ શરણ એટલે કે નિરાધારોના આધાર કહ્યા છે.